ચાલો ત્યારે નવો ટોપિક સ્ટાર્ટ કરવાનો છે. એરોમેટિક કમ્પાઉન્ડ બેન્ઝીન અગત્યનો ટોપિક છે. આની અંદરથી પણ ક્વેશ્ચન આવતા હોય છે. એરોમેટિક કમ્પાઉન્ડની અંદર બેન્ઝીન અને એના ડેરિવેટિવ કઈ કઈ રિએક્શન આપે એ આપણે શીખવાનું છે. પહેલા આપણે જોવાના છીએ પ્રિપરેશન ઓફ બેન્ઝીન. બેન્ઝીન કઈ કઈ રીતે બને એ, અને પછી બેન્ઝીનની રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ છે આની ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં તમે ઘણું શીખ્યા પણ હશો. ચલો આપણે આગળ કન્ટિન્યુ કરવાના છીએ. તમે આવું હેડિંગ આપી દો, એરોમેટિક કમ્પાઉન્ડ્સ. એરોમેટિક કમ્પાઉન્ડ્સ. એરોમેટિક કમ્પાઉન્ડ્સને તો આપણે બહુ શીખતા નથી. આપણે પહેલાં જોયું હતું 4n+2 આ નિયમનું જે પાલન કરે એ બધાને એરોમેટિક કહેવાય. એરોમેટિક, નોન એરોમેટિક, એન્ટી એરોમેટિક આ બધા ઉપર તો ડિસ્કશન થઈ ગઈ છે, એટલે આમાં આપણે કોઈ ટાઈમ નથી બગાડતા. આગળ જ ડાયરેક્ટ સ્ટાર્ટ કરીએ છીએ. પહેલું આપણે જોવાના છીએ પ્રિપરેશન કઈ રીતે બને, અને એમાં ખાસ તો બેન્ઝીન કેવી રીતે બને. એક બહુ કોમન મેથડ છે બેન્ઝીનને બનાવવાની. સૌથી કોમન મેથડ કઈ છે બેન્ઝીન બને એ? તો પહેલી મેથડ એ છે કે તમારે એસિટિલિન લેવાનું. એસિટિલિનની ફોર્મ્યુલા શું છે? CH3+CH. આને એસિટિલિન કહેવાય, એસિટિલિન ગેસ અથવા તો ઇથાઇન. આને તમારે રેડ હોટેડ એફી ટ્યુબ ઉપરથી પાસ કરવાનું, બરાબર છે? રેડ હોટ ગરમ એક એફીની ટ્યુબ હોય, એક આવી લાંબી ટ્યુબ રાખેલી હોય, અને આ ટ્યુબની અંદરથી રેડ હોટેડ એફી, આ જે છે ને એફીની ટ્યુબ છે, આની અંદરથી તમારે શું પાસ કરવાનું છે? એસિટિલિન, CH3+CH. જેવી આ ટ્યુબમાંથી તમે આને પાસ કરો એટલે તરત જ એની અંદર સાયક્લાઇઝેશનની પ્રોસેસ થાય, બરાબર? અને આપણે પોલિમરાઇઝેશન એવું પણ કહીએ, ટ્રાઇમરાઇઝેશન થાય. તમે જુઓ આવી રીતે છે એ ગોઠવાશે. એસિટિલિન, આ એક એસિટિલિન CH3+CH. અહીંયા બીજા એસિટિલિન લખું છું, અને એક ત્રીજા એસિટિલિન CH3+CH. સાયક્લાઇઝેશનની પ્રોસેસ એટલે એક પાઈ ઇલેક્ટ્રોન અહીંયા જશે, એક પાઈ બોન્ડ અહીંયા જશે, ને એક પાઈ બોન્ડ અહીંયા જશે. એક એક પાઈ બોન્ડ વયા ગયા, 6 કાર્બન છે એકબીજાની સાથે કનેક્ટ થઈ ગયા. અહીંયા એક પાઈ બોન્ડ રહેશે, એક અહીંયા આગળ ને એક અહીંયા આગળ. એફીની ટ્યુબમાંથી જેવું તમે પાસ કરો એટલે આપણને છે ટ્રાઇમરાઇઝેશનની પ્રોસેસ થઈને શું બની જશે? બેન્ઝીન. આની ફોર્મ્યુલા શું છે? C2H2, 3 જોડાણા, શું બન્યું? C6H6. તો આવી રીતે બેન્ઝીન બને, બરાબર છે? ધ પ્રોસેસ ઇઝ નોન એઝ ટ્રાઇમરાઇઝેશન, અથવા તો આને તમે પોલિમરાઇઝેશન કહી શકો. આ બેના તો ભાઈ એમ્પિરિકલ ફોર્મ્યુલા સેમ છે, બરાબર? તો પહેલી પ્રિપરેશન આ થઈ. રેડ હોટેડ એફીની ટ્યુબમાંથી આને પાસ કરવાનું. માનો કે તમે આની જગ્યાએ છે એ તમને એક્ઝામમાં આવું આપ્યું છે, CH3C+CH, રેડ હોટેડ એફી ટ્યુબ. પ્રોડક્ટ શું લખશો? હવે આમાં એક મિથાઇલ વધારાનો પડ્યો છે, તો આ બધા મિથાઇલને શક્ય એટલો એકબીજાથી દૂર ગોઠવવાનો પ્રયત્ન કરવાનો, જેથી એકબીજા વચ્ચે અપાકર્ષણ ન થાય. તો એક અહીંયા આગળ ગોઠવો, એક 3 ઉપર ગોઠવો, ને એક 5 ઉપર. 1,3,5 ટ્રાઇમિથાઇલ બેન્ઝીન આવું બનાવો. સમટાઈમ ઇટ ઇઝ નોન એઝ મેસિટિલિન. આનું નામ છે મેસિટિલિન. આને મેસિટિલિન પણ બોલાય છે, બરાબર? એકવાર જેડબલી એડવાન્સમાં આવો ક્વેશ્ચન હતો. આ પ્રોપાઇન આપેલું છે, રેડ હોટેડ એફીમાંથી પાસ કર્યો, પછી અહીંયા આગળ કોઈ કમ્પાઉન્ડ એક્સ બને છે, અને તમને એવો ક્વેશ્ચન પૂછ્યો તો કે આ કમ્પાઉન્ડ એક્સની અંદર કેટલા એટમ સેમ પ્લેનમાં હોય? કેટલા એટમ સેમ પ્લેનમાં, એક જ સમતલની અંદર રહેતા હોય એવા કેટલા પરમાણુઓ છે એ ગોતવાના છે. હાઉ મેની એટમ્સ આર લાઇંગ ઇન ધ સેમ પ્લેન? ચલો અમદાવાદ સેન્ટર, આન્સર બોલો. અહીંયા આગળ છે એક્ઝામિનરે આવું કરેલું હતું. અહીંયા આગળ છે એ કોઈ કમ્પાઉન્ડ એક્સ,
અને એવું પૂછ્યું હતું કે આની અંદર કેટલા એટમ, હાઉ મેની એટમ્સ આર લાઇંગ ઇન ધ સેમ પ્લેન, એક જ સમતલમાં રહેતા હોય એવા કેટલા છે, આ બોલવાનું છે. કયો? અમદાવાદ સેન્ટર 6 ના. ચલો અમરેલી સેન્ટર, અમરેલી સેન્ટર 15. ઓકે. જીસીઆઈ જુનાગઢ બોલો ભાઈ. તમારો અવાજ નથી આવતો. 24. ઓકે. તપોવન હિંમતનગર 15. નડિયાદ સેન્ટર 9. સુરત એસ્પાયર બોલો 9. આ પહેલી વાળાએ આજે વિડીયો બંધ રાખ્યો છે, બરોડા સેન્ટર. તમે બોલશો? જીસીઆઈ ભૈલી. અમારે એક્ચ્યુઅલી ક્લાસમાં પાણી પડશે એટલા માટે વિડિયો આવે છે. વાંધો નહીં, આન્સર બોલો. 15. ઓકે. સી અહીંયા આગળ છે એ પહેલા તો કયું બનવું જોઈએ જુઓ જઈ. અચ્છા, અહીંયા આગળ જો કોઈ કાર્બન રિંગ ઉપર હોય તો એની અંદર તમે આવું વિચારી શકો, 2 વેલેન્સી ઇન ધ પ્લેન હોય, એક વેલેન્સી ટુવર્ડ વ્યુઅર હોય અને એક અવે ફ્રોમ ધ વ્યુઅર હોય. આવી રીતે હોય ને. અહીંયા આગળ છે તમે બેન્ઝીન લખો, આ તો સમતલમાં જ હોય. એક હાઇડ્રોજન સમતલમાં આવશે, એક કાર્બન સમતલમાં આવશે અને આ બેન્ઝીન વાળું જે છે આખો પાર્ટ આટલા સમતલમાં આવે, આટલા સમતલમાં આવે. 2 હાઇડ્રોજન ઇન ધ પ્લેન નો આવે, એક ટુવર્ડ વ્યુઅર ને એક અવે ફ્રોમ ધ વ્યુઅર. હવે એટલે અહીંયા આગળ છે એ તમારી પાસે, આ તો મેં ખાલી ટોલ્યુઇનની વાત કરી, તમારી પાસે તો બીજા બાકીના છે તે આપણે બધાને મૂકીને ચેક કરવા પડશે. તો હવે આપણે આને છે એ મૂકીને ચેક કરીએ. અહીંયા આગળ કેટલા એટમ એક જ પ્લેનની અંદર આવે છે. આ એક મિથાઇલ, અહીંયા બીજા મિથાઇલ અને ત્રીજો મિથાઇલ. તમારે આમાં કેટલા ઇન ધ પ્લેન જોવાના? 2. તો હવે અહીંયા આગળ ચેક કરો, આમાં 6 તો કાર્બન છે, 6 કાર્બન એટમ. પછી અહીંયા જોશો તો 1, 2 અને 3 તો હાઇડ્રોજન છે. 6 ને 3 9 બેન્ઝીનના થઈ ગયા. બેન્ઝીનના ટોટલ કેટલા થઈ ગયા? 9. હવે આ બધામાંથી કેટલા એડ કરવાના છે? 2 એડ કરવાના છે ને. અહીંયા આગળથી 2 એડ કરશો, કાર્બન અને એક જ હાઇડ્રોજન ઇન ધ પ્લેન. અહીંયા આગળથી 2 અને અહીંયા આગળથી તમે 2 એડ કરી દો. 9 + 6 કેટલા થઈ ગયા બાળકો? 15 થયા ને. તો 15 એટમ આર લાઇંગ ઇન ધ સેમ પ્લેન. આની અંદર 15 પરમાણુઓ એક જ સમતલમાં આવશે. આવો આપણને આઈડિયા આવવો જોઈએ. ચલો નેક્સ્ટ. અચ્છા, અહીંયા આગળ માનો કે તમે કેટેલિસ્ટ કોઈ ચેન્જ કરો છો, બરાબર છે, નિકલ સાયનાઇડ કે એવું કંઈ તમે કરી દો છો NiCN ટ્વાઇસ, તો અહીંયા આગળ મોટી રિંગ પણ બની શકે. એ ડિપેન્ડિંગ ઓન સર્કમસ્ટન્સીસ. અહીંયા આગળ માનો કે આપણે ચેન્જ કરી દઈએ છીએ, કોઈ કેટેલિસ્ટ બદલી દઈએ આપણે, CH ટ્રિપલ બોન્ડ CH NiCN ટ્વાઇસ, નિકલ સાયનાઇડ આપણે લઈએ છીએ. તો એવું જોવા મળ્યું છે કે આની અંદર સાયક્લો ઓક્ટા ટેટ્રાઇન બનશે. આના સાયક્લો ઓક્ટા ટેટ્રાઇન એરોમેટિક નથી, આનો તો બોટ શેપ, આપણે ટબ શેપ હોય એવી તમને વાત કરેલી છે, એટલે આને તો આપણે નથી જોતા. તો એક મેથડ પૂરી થઈ બેન્ઝીન બનાવવાની. સેકન્ડ મેથડ બેન્ઝીનની પ્રિપરેશન જોઈએ તો બેન્ઝીન કેવી રીતે બની શકે બીજી મેથડમાં, તો કોઈ પણનું ડીકાર્બોક્સિલેશન તમે છે એ કરીને પણ બેન્ઝીન બનાવી શકો. બધી સાદી મેથડ ને એ જે આપણે જોઈએ છીએ રેગ્યુલર એવી જ છે. ચલો આપણે એવું કરીએ,
એક તો આમ તો શીખ્યા જ છીએ આપણે, રિંગ ઉપર COOH બેન્ઝોઇક એસિડ શું કરાય, આને સોડા લાઈમ લઈને હીટિંગ કરો, CO2 નીકળી જશે અને બેન્ઝીન બની જશે, CO2 ગેસ ઇવોલ્વ થઈ જાય. આમાં તો તમે આ એક ડેરિવેટિવ નહીં, બધી જ જગ્યાએ તમે માની લો કે આવી રીતે રાખી દો. અહીંયા આગળ COOH, ચલો હું લઉં છું ટરપથેલિક એસિડ, ટરપથેલિક એસિડ, સોડા લાઈમ અને હીટિંગ શું આવી જશે, બેન્ઝીન. અહીંયા આગળ આવી જશે 2CO2. તો બેન્ઝીનની બધી અલગ અલગ ડીકાર્બોક્સિલેશન પ્રોસેસ કરીને પણ તમે બેન્ઝીન બનાવી શકો. ચલો બીજું બેન્ઝીન છે એ બનાવવું હોય તો ફિનોલની અંદરથી પણ બને. ફિનોલની અંદર શું આપેલું છે, રિંગ ઉપર OH, ઝિંક એડ કરી દો. ઝિંક તો તમે જાણો છો રિડક્શન કરી દેશે. ઓક્સિજન છે આ નેસેન્ટ એને ખેંચી જાય. આપણે ઓઝોનોલિસિસમાં વાત કરી હતી ને, ઓક્સિજનને ખેંચી જાય. તો અહીંયા આગળથી પણ આ ઓક્સિજનને લઈ જશે, દૂર થઈ જાય ઝેડએનઓ. ઝિંકની હારે ગરમ કરો, ઝિંક પાવડર હારે, અહીંયા બની જવું જોઈએ બેન્ઝીન. તો અલગ અલગ પ્રિપરેશન છે બેન્ઝીનને બનાવવાની. 4th નંબરની પ્રિપરેશન જોઈએ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે, BDC. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની અંદરથી પણ બને. કેવી રીતે બનશે, N2+Cl-. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, આમાં કોઈ રિડ્યુસિંગ એજન્ટ એડ કરો, H3PO2, હાઇપોફોસ્ફરસ એસિડ, વોટરની અંદર એક્વિયસ મીડિયમમાં. હવે આ રિંગ ઉપર N2+ તો આપણે પહેલા ડિસ્કસ કર્યા હતા, બહુ જ સારો લિવિંગ ગ્રુપ છે, વર્લ્ડ બેસ્ટ લિવિંગ ગ્રુપ, એને કોઈ ન પોગે, વર્લ્ડ બેસ્ટ લિવિંગ ગ્રુપ. N2 ને છે એ કોઈ રોકી ન શકે, એ અહીંથી નીકળી જ જશે, બરાબર. N2 ભાગી ગયો, ચલો N2 ગયો એટલે શું બન્યું, કાર્બોકેટાયન. હવે અહીંયા આગળ તમે આ મિક્સચર તમે જુઓ છો, H3PO2 અને H2O, આને બોલાય હાઇપોફોસ્ફરસ એસિડ કહેવાય ને, H3PO2. વોટર હારે એ રિએક્ટ કરે એટલે શું બને બોલો, આમાં એક ઓક્સિજન એડ થાય, H3PO3, ફોસ્ફરસ એસિડ, 2H+ રિલીઝ થઈ જાય અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ થઈ જાય. 2 તો H+ આવશે ને 2 ઇલેક્ટ્રોન આવી જશે. આની અંદર 2 ઇલેક્ટ્રોન એડ કરો જઈ, 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન એડ થવાથી જે કાર્બોકેટાયન હતો એ ફેરવાઈ ગયો કાર્બેનાયનમાં. કાર્બોકેટાયનમાંથી આપણે શેમાં કન્વર્ટ કરી દીધો એને, કાર્બેનાયનમાં. 2 H+ છે, એક H+ અહીંયા આગળ આપણે મૂકી દઈએ તો આની ઉપર અટેક કરી દેશે, અન્ય હાઇડ્રોજન જોઈન્ટ થઈ ગયો, બની ગયું બેન્ઝીન. અહીંયા આગળ એક Cl દેખાય છે, અહીંયા આગળ હજી એક હાઇડ્રોજન છે, એક બાકી શું પડ્યું રહેશે, HCl. N2 નીકળી જાય છે, N2 ત્યાંથી દૂર થઈ જાય છે, કાર્બોકેટાયન, એમાંથી પછી કાર્બેનાયન અને પછી બેન્ઝીન. રિડક્શન પ્રોસેસ થઈ ગયા. અચ્છા, એવું જરૂરી નથી કે તમે આને જ લ્યો, આ બધું શું આવી ગયું, આવું જરૂરી નથી કે આપણે આ એક જ નો યુઝ કરી શકીએ, બીજાનો પણ યુઝ કરી શકીએ. ઇથેનોલ લઈ લો, એમાઇન્સ વાળા ચેપ્ટરમાં રિએક્શન આપી છે, CH3CH2OH, ઇથેનોલ. ઇથેનોલ છે એ આનું શું કરી દેશે, રિડક્શન, અને પોતે શું થઈ જશે, ઓક્સિડાઇઝ. તો બની જવું જોઈએ બેન્ઝીન, પોતે ઓક્સિડાઇઝ થયો. ચલો ઇથેનોલનું ઓક્સિડેશન, શું સાઈડ પ્રોડક્ટ આવશે, CH3CHO, એક આવી જશે HCl અને એક આમાંથી રિમૂવ થાય N2. આમાં એક શું પડ્યું રહેશે, H3PO2 પ્લસ N2, PO2 માંથી થઈ જાય PO3. એકવાર આવું પૂછેલું છે કે અહીંયા આગળ કયા રિએજન્ટ સ્યુટેબલ છે, અમાઇન્સ વાળું ચેપ્ટર ખોલીને જોશો ને તો તમને મળી જશે. ક્વેશ્ચન મેં તમને જે કીધા ને એ H3PO2 અને આ ઇથેનોલ વાળું. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડના રિડક્શનથી આપણને
આ પ્રોડક્ટ બને છે. બેન્ઝીન બનાવવું હોય તો આની અંદરથી પણ બની શકે. એટલે બેન્ઝીન બનાવવાના ઘણા બધા રસ્તાઓ અવેલેબલ છે. હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ પણ આપણે છે એકાદ બે બનાવવાના છે, એટલે તમને લોકોને આઈડિયા આવી જાય. ચલો, આ ખ્યાલ આવી ગયા પ્રોસેસ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી કેવી રીતે બેન્ઝીન બન્યું. રિડક્શનની પ્રોસેસ છે આની, બીડીસીનું રિડક્શન. અને આમાં રિડ્યુસિંગ એજન્ટ કોણ છે? H3PO2 હાઇપોફોસ્ફરસ એસિડ. પોતે ઓક્સિડાઇઝ થઈ જાય એટલે ત્યાં બની ગયું H3PO3. N2 તો ગુડ લિવિંગ ગ્રુપ છે. ઇથેનોલ તમે નાખો તો ઇથેનોલ છે અહીંયા આગળ શું કરશે? આનું રિડક્શન કરશે ને પોતે ઓક્સિડાઇઝ થઈને, અને આલ્કોહોલનું ઓક્સિડેશન એટલે એમાંથી શું લખવું જોઈએ? એસિટાલ્ડિહાઇડ. ચલો, આ લખાઈ ગયું હોય તો આને જવા દઈએ. જે નંબર પહોંચ્યા હોય મને યાદ નથી કેટલામો નંબર હતો એ કંઈ ખબર નહીં. માનો કે તમારી પાસે સાયક્લોહેક્ઝીન છે. આ સાયક્લોહેક્ઝીનની અંદર હું પેલેડિયમ અને કાર્બન નાખીને સ્ટ્રોંગ હીટિંગ કરું. જેવું હીટિંગ થશે એટલે પેલેડિયમનો નેચર છે એ ગમે ત્યાંથી હાઇડ્રોજનને ખેંચી જાય. આવા બે છે, પેલેડિયમ પણ છે અને સિલેનિયમ પણ છે. સિલેનિયમનો નેચર આવો જ છે. અહીંયા હાઇડ્રોજન ને અહીંયા હાઇડ્રોજન છે. જો આમાંથી H2 નીકળી જાય, નીચે આવી રીતે હાઇડ્રોજન અને હાઇડ્રોજન 2H2 નીકળી જાય અને ત્યાં મૂકી દે ડબલ બોન્ડ. આ એક, અહીંયા બીજો. આમાંથી રિમૂવ થઈ ગયું 2H2. અચ્છા, રિમૂવલ ઓફ હાઇડ્રોજન, આ પ્રોસેસને શું બોલશું? ડિહાઇડ્રોજીનેશન. ડિહાઇડ્રોજીનેશન આવું આને કહેશું. આ પ્રોસેસને એરોમેટાઇઝેશન પણ કહેવાય. આમાં એકચ્યુઅલી 3 રિએક્શન એક સાથે થાય છે. હાઇડ્રોજનનું રિમૂવલ થાય છે, એરોમેટાઇઝેશન થાય. જો અહીંયા આગળ સાયકલ ન હોય તો સાયકલ બની શકે. અહીંયા આગળ ડિહાઇડ્રોજીનેશન કહી શકો, એરોમેટાઇઝેશન બોલી શકો. એરોમેટાઇઝેશન આવું પણ કહી શકો ને. એરોમેટિક કમ્પાઉન્ડ બન્યો. એરોમેટાઇઝેશન કયો, ડિહાઇડ્રોજીનેશન કયો, જે કેવું હોય કયો. પણ કહેવાની બાબત એ છે કે પેલેડિયમ છે ને એ કોઈ રિંગવાળા કમ્પાઉન્ડમાંથી H2 ને એબ્સ્ટ્રેક્ટ કરી શકે. ચલો, માનો કે આવું આપ્યું છે. સિલેનિયમ એડ કરીને ખૂબ હીટિંગ કર્યું. શું થશે બોલો? એક તો આ બેન્ઝીન, અહીંયા આગળ બેન્ઝીન છે જ, અહીંયા ડબલ બોન્ડ બનાવો, અહીંયા ડબલ બોન્ડ બનાવો. નવા 2 બોન્ડ બની ગયા, નેપ્થેલિન. ચલો, હજી એક. પેલેડિયમ અને કાર્બનનું મિક્સચર, સ્ટ્રોંગ હીટિંગ. શું કરશો? આ રિંગ એરોમેટિક છે, આ એરોમેટિક બની જશે. ઓલરેડી સાયકલ હોય એવી રિંગને ગરમ કરતા આપણને બેન્ઝીન મળે. તો આવી રીતે લખવું જોઈએ. બરાબર. ડિહાઇડ્રોજીનેશનની પ્રોસેસ જોઈ. નેક્સ્ટ, ઘણીવાર છે એ તમને ઓપન ચેઇન આપેલી હોય. હવે ઓપન ચેઇન આપેલી હોય, દાખલા તરીકે આપણે હેક્ઝેન આપ્યો છે, N-હેક્ઝેન. આમાં સીધું પેલેડિયમ કાર્બન વર્ક નથી કરતું. તો સીધું વર્ક નથી કરતું તો આની અંદર અલગ આપણે છે એ કોઈ કેટેલિસ્ટ સાથે એડ કરવો જોઈએ. આમાં Cr2O3, Al2O3, પછી V2O5, આવા કોઈ પણ કમ્પાઉન્ડ તમે લ્યો, MO2O3, મોલિબ્ડેનમ ઓક્સાઇડ, આવા કોઈ પણ તમે છે એ ઓક્સાઇડ્સ લ્યો છો, Cr2O3, Al2O3, V2O5, MO2O3, આવા કોઈ પણ ઓક્સાઇડ લ્યો, એ શું કરે? સૌથી પહેલા તો આની અંદરથી ચેઇન બનાવે.
ચેઇન જે છે ને એની અંદરથી સાયકલ બનાવે. ધ ફર્સ્ટ પ્રોસેસ ઇઝ કોલ્ડ સાયક્લાઇઝેશન. આ બધા જેને આને તમે ગરમ કરો ને, ખૂબ હીટિંગ કરવાનું હોય, 700 ડિગ્રી સેન્ટીગ્રેડ જેવું ટેમ્પરેચર છે, પણ એ બહુ હાઈ ટેમ્પરેચરે ગરમ કરો એટલે પહેલાં બે ટર્મિનલ છે ને એ જોઈન્ટ થાય, એમાંથી H2 નીકળે. આ પ્રોસેસને બોલાય સાયક્લાઇઝેશન. પછી એક હાઇડ્રોજનને રિમૂવ કરતા જાય એટલે સાયક્લાઇઝેશન થઈ ગયું અને એરોમેટાઇઝેશન થઈ ગયું, બે એક સાથે. સાયક્લાઇઝેશન પ્લસ એરોમેટાઇઝેશન બે એક સાથે એ આ બધા કરી શકે. આ કેમાં થાય? ઓપન ચેઇનની અંદર આવું થઈ જાય. માનો તમે અહીંયા આગળ છે એ હેપ્ટેન લઈ લો. કેટલા છે? 7 કાર્બન. 7 કાર્બન તમે લીધા, Cr2O3 અને Al2O3, આ બેનું મિક્સચર. શું બની જશે આની અંદર? એકલું હોય તોય ચાલે હો, Al2O3 એવું નથી. શું બનશે અહીંયા આગળ? ટોલ્યુઇન. 7 કાર્બન છે ને ટોટલ. 8 કાર્બન એટમ હોય તો ટોટલ 8 કાર્બન. ચલો બોલો. હવે 8 કાર્બન હોય તો તમને પ્રોડક્ટ મળવી જોઈએ અહીંયા આગળ ઇથાઇલ બેન્ઝીન પ્લસ બીજા આઇસોમેરિક પ્રોડક્ટ પણ બનશે, ઓર્થોઝાઇલિન, મેટાઝાઇલિન અને પેરાઝાઇલિન. ટોટલ કેટલા પ્રોડક્ટ થયા? 4. એમાં 3 તો આઇસોમર છે, ઇથાઇલ બેન્ઝીન, ઓર્થોઝાઇલિન, મેટાઝાઇલિન, પેરાઝાઇલિન. આ બધી જ બેન્ઝીનની પ્રિપરેશન છે. આવી રીતે તમે બેન્ઝીન છે એ બનાવી શકો. આ પ્રોસેસને કહેવાય એરોમેટાઇઝેશન પ્રોસેસ. મેં તમને જે શીટ મોકલી છે ને એમાં આના ક્વેશ્ચન છે, બરાબર? આ તમને મળી જશે. તો અલગ અલગ રીતે બેન્ઝીન બનાવ્યા એ આપણે જોયા. એકાદ બે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ બનાવીને પણ દેખાડું છું. જોજો, આપણે બનાવવો છે પાયરોલ. પાયરોલની બેઝિક ફોર્મ્યુલા શું છે? NH. આને બોલાય પાયરોલ. કોના કોમ્બિનેશનથી બને? હું એક એસિટિલિન લઈ લઉં છું. ધીસ ઇઝ એસિટિલિન. સેકન્ડ અહીંયા આગળ એસિટિલિન. અહીંયા આગળ તમે લઈ લો NH3. NH3 આ અહીંયા જશે, આ અહીંયા આવશે, આ લોન પેર અહીંયા. 2 મોલ એસિટિલિન અને એક NH3, હાઇડ્રોજન તો પછી બે અહીંયા એડ થઈ જાય અને આ બનશે પાયરોલ. આવું બેઝિક વિચારતા આવડવું જોઈએ તમને. ચલો તમારી માટે એક ક્વેશ્ચન. મારે બનાવવો છે અહીંયા આગળ પિરિડિન. મારે બનાવવો છે પિરિડિન. હવે આ તો તમને ખબર જ છે અહીંયા આગળ શું લેવું પડે બોલો. એસિટિલિન તો લેવાના જ છે, લેવાના છે. એસિટિલિન તો તમે લેશો જ લેશો, બરાબર? તો એક કામ કરું છું, એક એસિટિલિન, અહીંયા આગળ બીજા એસિટિલિન. અહીંયા શું લેવું પડે? ચલો ભૈલી સેન્ટર, બરોડા. અહીંયા કયો કમ્પાઉન્ડ લેવો જોઈએ તો તમને પિરિડિન મળી જાય? NH2 ના. સુરત એસ્પાયર. ચલો પેલા જે ભાઈ બેઠા છે એ બોલો, હાથમાં પેન રાખીને બેઠા છે. સાયનાઇડ. આમ સાચું છે પણ હજી અવાજ સોરી જવાબ અડધો છે. નડિયાદ સેન્ટર. તમે બોલો બેન. બોલો. CHNH2 ના. ઈડર સેન્ટર.
ના. તપોવન. ના. તમે આમાં જુઓ તો ખરી યાર, અહીંયા આગળ તમે જોશો ને તો કાર્બન એટમ છે ને એક ઓછો છે. તમે જો આમાં અહીંયા આગળ કાર્બન તમને કેટલા દેખાય છે? આમાં કાર્બન કેટલા છે? 2 અને 2 4. આમાં કાર્બન એટમ કેટલા છે? 5. 5 કાર્બન પરમાણુઓ છે તો તમારે એક અહીંયા આગળ કાર્બન એટમ હારે હારે એડ કરવો પડશે. એક કાર્બન એટમ વધારાનો તમારે આની અંદર એડ કરવો પડે. તો કાર્બન એટમ છે એ ક્યાંથી આવશે બોલો? આવી રીતે લેવું પડે. HC ટ્રિપલ બોન્ડ N. HC ટ્રિપલ બોન્ડ N. HCN લેવાનો હતો. ઇન શોર્ટ આપણે આની અંદર છે એ શું લેવાનું હતું? HCN. HC ટ્રિપલ બોન્ડ N. હવે તો પેલા બેન્ઝીનમાં આપણે જે રીતે લખ્યું હતું એમ કરી શકીએ ને. હવે જેવું તમે આને ફેરવી દેશો એટલે આ બની જશે. સર બોલો. અમે સર આ બોલ્યા હતા. તમે સાયનાઇડ કીધું? સાયનાઇડ CN. HCN કીધું તું તો હશે, મારી ભૂલ હશે ભાઈ. મને ઓછું સંભળાણું હશે. ક્યાંક તો ફોલ્ટ આવે ને, કે આ દેખાવામાં ફોલ્ટ આવે, આજે સંભળાવામાં ફોલ્ટ આવી ગયો. ચલો આપણે એવું કરીએ, થાયોફિન બનાવવું છે. CH ટ્રિપલ બોન્ડ CH, CH ટ્રિપલ બોન્ડ CH. અહીંયા સલ્ફર લઈ લઈએ. આમ તો સલ્ફર હોય S8 માં, રિએક્શન આખી બેલેન્સ કરવી પડે, S8 કરીને લખવું પડે, પણ તમે સમજી જાઓ કે આપણે ખાલી સલ્ફર લખીએ, કોઈ ફેર નથી પડતો. નો બેલેન્સિંગ રિક્વાયર્ડ. શું આવી જશે? અહીંયા સલ્ફર. થાયોફિન બનાવવું હોય તો પણ બની શકે. જો તો આ બધી અલગ અલગ હિટ્રોસાઇક્લિક એરોમેટિક કમ્પાઉન્ડની પણ મેં તમને પ્રિપરેશન કહી દીધી. બરાબર છે? જે જરૂરી છે એટલા કહીએ છીએ, બધા જ નથી તમને કહેતા. અમુક પછી તમારે લોજિક એપ્લાય કરીને બનાવવા જોઈએ, જેમ કે આમાં આપણે શીખ્યા. ઓકે, એરોમેટિક કમ્પાઉન્ડની પ્રિપરેશનની વાત થઈ ગઈ. હવે વાત કરી દઈએ એની કેમિકલ રિએક્શનની. તો આ બધા બાય ડિફોલ્ટ આની રિએક્શન છે EAS. EAS નું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન. ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન. હવે આની અંદર કઈ રીતે હોય છે? ઇલેક્ટ્રોફાઇલ એડ થાય. RDS ની અંદર કોણ એડ થતો હશે? ઇલેક્ટ્રોફાઇલ. ક્યાં એડ થતો હશે? એરોમેટિક રિંગ ઉપર. અને સબસ્ટિટ્યુશન રિએક્શન થાય. માનો કે આ બેન્ઝીન ઉપરનો H છે, હું આની અંદર કોઈ એક ઇલેક્ટ્રોફાઇલ E+ એડ કરી દઉં છું, તો આ E+ શું કરશે? H હાઇડ્રોજનને બહાર કાઢીને પોતે એની જગ્યા ઓક્યુપાય કરશે. તો અહીંયા આગળ છે એ આવી ગયું E, અને અહીંયા આગળથી રિમૂવ થઈ ગયો H+. This process is known as electrophilic aromatic substitution reaction. EAS પ્રોસેસ છે આને કહેવાય. બરાબર. હવે EAS પ્રોસેસ અલગ અલગ ટાઈપની હોય છે. તમે કયો ઇલેક્ટ્રોફાઇલ લ્યો છો, પ્રોસેસ કોને કહેવાય, અને બેન્ઝીનમાં આપણને કઈ પ્રોડક્ટ મળે. જેવો ઇલેક્ટ્રોફાઇલ લ્યો ને એને એકોર્ડિંગ એવી આપણને છે એ પ્રોડક્ટ મળતી હોય છે. જેવો અહીંયા આગળ તમે લેશો ઇલેક્ટ્રોફાઇલ, એને એકોર્ડિંગ પ્રોડક્ટ લખવાની થાય. માનો કે હું અહીંયા આગળ લખું છું ઇલેક્ટ્રોફાઇલ. બરાબર. ઇલેક્ટ્રોફાઇલ અહીંયા આગળ લખીએ આપણે પ્રોડક્ટ, અને અહીંયા આગળ છે એ રિએક્શન. શું લખી શકીએ બોલો? માનો કે હું ઇલેક્ટ્રોફાઇલ લઈ લઉં છું NO2+, તો એનો મિનિંગ એવો થાય કે બેન્ઝીનની ઉપર તમારે જોઈન્ટ શું કરી દેવાનું છે? રિંગ ઉપર NO2. આને શું બોલાય? નાઇટ્રેશન. આને બોલાય બેન્ઝીનનું નાઇટ્રેશન. ચલો તમે અહીંયા આગળ કોઈ X+ લ્યો છો, ધેટ ઇઝ ક્લોરીન બ્રોમિન આયોડિન. ફ્લોરિન તો આમાં લેવાય નહીં, F+ બને નહીં એટલે. બરાબર. પ્રોડક્ટ શું બનશે? રિંગની ઉપર X.
હેલોજન આવ્યો તો આ પ્રોસેસને શું કહેવાય? હેલોજિનેશન. જો ક્લોરીન લ્યો તો ક્લોરિનેશન, બ્રોમિન લ્યો તો બ્રોમિનેશન, આઈ લ્યો તો આયોડિનેશન. SO3. જો આપણે અહીંયા આગળ SO3 લેશું તો બેન્ઝીન રિંગ ઉપર જોઈન્ટ થશે, રિંગ ઉપર SO3H. This process is known as સલ્ફોનેશન. આ પ્રોસેસને શું કહી શકાય? સલ્ફોનેશન. બરાબર છે. અલગ અલગ ટાઈપના ઇલેક્ટ્રોફાઇલ તમે લ્યો તો અલગ અલગ આપણને બેન્ઝીન ઉપર સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ મળતી જાય છે. ચલો, બે પ્રોસેસ આપણી માટે અગત્યની છે. એનું નામ છે ફિડલ ક્રાફ્ટ રિએક્શન, FNC રિએક્શન. એમાં પેલું છે ફિડલ ક્રાફ્ટ અલ્કાઇલેશન. આલ્કાઇલેશનની અંદર છે તમારે ઇલેક્ટ્રોફાઇલ કયો લેવાનો? R+. R+ લેવાથી કાર્બન કાર્બન બોન્ડ બનશે અને બેન્ઝીન રિંગ ઉપર અલ્કાઇલ ગ્રુપ જોઈન્ટ થાય. ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ અલ્કાઇલેશન. ટોલ્યુઇન બનાવવો છે, ઇથાઇલ બેન્ઝીન બનાવવું છે, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન કે ક્યુમિન બનાવવું છે. બીજી જે પ્રોસેસ છે એની અંદર તમારે આ ટાઈપનો કોઈ ઇલેક્ટ્રોફાઇલ લેવાનો છે. કાર્બન ઉપર પ્લસ ચાર્જ, અને એસાઇલ કેટાયન કહેવાય, એસાઇલિયમ કેટાયન. એસાઇલિયમ કેટાયન બેન્ઝીન સાથે જોઈન્ટ થાય, COR. This process is known as acylation. બરાબર છે. આલ્કાઇલેશન, એસાઇલેશન. આલ્કાઇલેશન, એસાઇલેશન. આવી રીતે છે એ આપણે લખવું જોઈએ. તો ટોટલ 5 પ્રોસેસ શીખવાની છે. આપણે ક્યાંથી શરૂઆત કરીએ? હેલોજિનેશનથી. એક શીખશો એટલે બાકીની બધી આવડી જ જશે. એમાં કાંઈ ઝાઝું છે નહીં. પછી તો એના ખાલી વેરિએશન અલગ અલગ હોય EAS પ્રોસેસના, બાકીના પછી વેરિએશન અલગ અલગ હશે. આટલી પ્રોસેસ આપણે જોવાના છીએ. એમાં નીટવાળાને એ કહી દઉં કે તમારે સલ્ફોનેશનનો ક્વેશ્ચન સિલેબસમાં નથી. નીટવાળાએ છેલ્લે જ્યારે સિલેબસ બહાર પાડ્યો ત્યારે સલ્ફોનેશનને બહાર કાઢી નાખેલું છે. એટલે સલ્ફોનેશનની જરૂર નીટવાળાને નથી. JEE તો સલ્ફોનેશનને બધું કરવું પડશે. નીટમાં સલ્ફોનેશનની પ્રોસેસ નથી. તમે એ લોકોએ જે સિલેબસ લખીને આપે છે ને એ તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે. એમાં સલ્ફોનેશનનો કોઈ ઉલ્લેખ નથી. EAS પ્રોસેસમાં 4 જ આપેલી છે: નાઇટ્રેશન, હેલોજિનેશન, ફિડલ ક્રાફ્ટ અલ્કાઇલેશન, એસાઇલેશન. એટલી જ આપણે કરશું. સલ્ફોનેશન JEE શીખવાડીશું એટલે એમાં ચિંતા ન કરશો. ચલો નેક્સ્ટ. The first process is halogenation. હેલોજિનેશનની અંદર આપણે ઇલેક્ટ્રોફાઇલ પહેલા બનાવીએ. તો આમાં ઇલેક્ટ્રોફાઇલ છે એ કયો લેવો પડે આપણે? X+. X+ ની અંદર કોણ કોણ આવશે બોલો? Cl+. પછી બીજું કોણ આવી શકે? Br+ અને I+. આટલા આવી શકે. એમાં આપણે ક્લોરિનેશન જોઈએ, બેન્ઝીનનું ક્લોરિનેશન. બેઝિક રિએક્શન આવી છે બેન્ઝીન. આની અંદર તમે એડ કરી દો Cl2 અને Fe. તો આ બેના મિક્સચરથી થોડા સમય બાદ તમને રિંગ ઉપર મળશે Cl. એક આવી જશે HCl. એક આવી જશે HCl. રિંગની ઉપર આવી જશે Cl. અહીંયા તમે Fe પણ યુઝ કરી શકો છો, FeCl3 પણ યુઝ કરી શકો છો. બેમાંથી જે પણ બેટર આ છે. રિએજન્ટ આના અલગ અલગ છે. ઇલેક્ટ્રોફાઇલ તો મેં તમને કીધો. રિએજન્ટ્સ ક્યાં ક્યાં બોલો? ચલો, X2 પ્લસ Fe, X2 પ્લસ FeX3. હવે FeX3 હું અહીંયા આગળ લખું ને તમને એવું ખબર હોવી જોઈએ FeCl2 મળે, FeCl3 એ બને, FeBr2 બને, FeBr3 બને. આયોડિનમાં FeI3 ન મળે. આ તો ખબર હોવી જોઈએ. આયોડિન જે છે ને એનો કોઈ દી FeI3 ન બને. આનું રીઝન એવું છે કે I- આનું રિડક્શન કરી દે ને બનાવી દે FeI2. આ તમે બનાવવા જાવી ભેગું તરત શું બની જાય? FeI2. આયોડિન પોતે બહાર નીકળી જાય.
આ ક્યાં આપેલું છે? આ ડી બ્લોકમાં લખેલું છે. ડી બ્લોકની અંદર આવું આપેલું છે. ડી એન્ડ એફ બ્લોક એલિમેન્ટ્સ એની અંદર આ લખેલું છે. તો ક્યારેય આપણે અહીંયા આગળ FeCl3 લઈ શકો, FeBr3 લઈ શકો. બરાબર છે? FeCl3, FeBr3 ડાયરેક્ટ લઈ શકો. અને અહીંયા તમે ક્લોરીન બ્રોમિન જે એકોર્ડિંગલી જે લેવાના હોય એ લઈ લેજો. રિએક્શનની મિકેનિઝમની વાત કરીએ તો મિકેનિઝમની અંદર સૌથી પહેલા in very first step this X2 that is in our case Cl2 આ Cl અને Cl એ સૌથી પહેલા તો Fe ની સાથે જ રિએક્શન કરે. Fe સાથે રિએક્શન કરી અને એકદમ ફ્રેશ FeCl3 બનાવે. ફ્રેશ FeCl3 બને એ સૌથી સારું કહેવાય. તમે ડાયરેક્ટ FeCl3 નાખો એની કરતાં રિએક્શનમાં અંદર જ બનાવો ને એ સૌથી બેસ્ટ. બરાબર? આ જે કોમ્બિનેશન છે ને Fe અને Cl2 એ બેસ્ટ છે. FeCl3 ઓલરેડી તમે નાખો એ હાલે જ તેનું હાલે એવું નહીં, પણ ફ્રેશ પ્રિપેર જેવો FeCl3 કામ કરે એવું ઓલું ન કરે. સેકન્ડ સ્ટેપમાં શું થશે? તમારી પાસે તમે ક્લોરીન તો એડ કરો જ છો. FeCl3 છે જ. FeCl3 માં યાદ કરો વેકેન્ટ ડી ઓર્બિટલ. વેકેન્ટ ડી ઓર્બિટલ એ શું કરશે? આની આ ભિખારી જેવા ઇલેક્ટ્રોફાઇલ કહેવાય. બરાબર? 4 પ્રકારના આપણે ઇલેક્ટ્રોફાઇલ જોયા હતા. અમુક ગુંડા જેવા હતા, અમુક ચોર જેવા હતા. આ ભિખારી ટાઈપ ઇલેક્ટ્રોફાઇલ છે. ખેંચી જશે એક ક્લોરીનને. જેવો એક ક્લોરીન ખેંચાઈ ગયો એટલે બની ગયો Cl+, which is our ઇલેક્ટ્રોફાઇલ. અને ઇલેક્ટ્રોફાઇલ આ કેસમાં લુઈસ એસિડ પણ કહી શકાય. ઇલેક્ટ્રોન પેર આને જોઈએ છે. અને બીજું શું બની ગયું કયો? FeCl4-. આ બની ગયું. ચલો, this is your electrophile and it will going for the attack on benzene ring. હવે આને તો ભાઈ ઇલેક્ટ્રોનની તાતી જરૂર છે. બરાબર? એટલે એ ક્યાં જશે? બેન્ઝીન પાસે. આ બેન્ઝીન રિંગ. બેન્ઝીન રિંગ. બેન્ઝીનના બધા જ કાર્બન ઇક્વિવેલન્ટ છે. કોઈ કાર્બન હારો ને કોઈ નો હારો ને એવું નથી. ઓલ કાર્બન એટમ્સ આર ઇક્વિવેલન્ટ ફોર ધીસ Cl. કોઈ પણ એક, પણ આમાં શરૂઆતમાં કેવું થાય કે આ બેન્ઝીનના જે કાંઈ પણ આ પાઈ બોન્ડ છે ને, આ પાઈ બોન્ડ એ ગોળ ગોળ ફરતા હશે. પાઈ બોન્ડ અહીંયા આગળ ગોળ ગોળ ફરતા હોય. અને આ તો તમે જાણો છો કે આ જે પાઈ બોન્ડ છે ને એકચ્યુઅલી 1.5 નો બોન્ડ ઓર્ડર છે. કેટલાનો બોન્ડ ઓર્ડર છે? 1.5. ઇઝીલી આના હાથમાં ન આવે. અને અહીંથી જ તે એરોમેટિક સબસ્ટિટ્યુશન અલગ પડે છે. ક્યાં ડિફરન્સ આવે ને હમણાં તમને હું બતાવું છું. પણ તમે એવું સમજો કે ધીસ પાઈ ઇલેક્ટ્રોન્સ આર ડીલોકલાઇઝ ઓવર ધ રિંગ. રિંગ ઉપર એ વિસ્તરિત થઈ ગયેલા છે. હવે અહીંયા આગળથી છે એ Cl+ આવે છે. તો આ Cl+ તો છે ને પહેલા આવશે ને આ 6 પાઈ ઇલેક્ટ્રોન જોશે. આની અંદર પાઈ ઇલેક્ટ્રોન છે પણ કેટલા છે? 6 પાઈ ઇલેક્ટ્રોન. 6 પાઈ ઇલેક્ટ્રોન જોઈને તો આને મજા આવી જાય. આહા, બરાબર છે. આનંદના ફુવારા છૂટી પડ્યા. બરાબર? બેન્ઝીન અને Cl આ બેની વચ્ચે અહીંયા આગળ આમ મૂકવું જોઈએ આપણે કાયદેસર. આ તમારો 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે આ શું બનશે? સોર્સ ઓફ ઇલેક્ટ્રોન. અને અહીંયા આગળ છે એ તમારો Cl+. હા, આ પ્રોપર છે. હવે આનું તીર આને વાગશે. ખરેખર તીર વાગશે તે આની અંદર શું છે? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન કોઈ એક એની ઉપર અટેક કરશે. આ પ્રોસેસ જ બહુ ડિફિકલ્ટ છે. કારણ કે આના પાઈ ઇલેક્ટ્રોન કેવા છે? ડીલોકલાઇઝ થઈ ગયેલા છે. પહેલા તો અહીંયા આગળ છે ને એ આવીને એટ્રેક્શનથી નજીક આવશે. ગમે એ જગ્યાએ પહેલું સ્ટેપ તો એ જ હોય ને, એટ્રેક્શન. બરાબર? અહીંયા ઇલેક્ટ્રોન છે ને અહીંયા આગળ Cl+ છે. K Q1Q2/r² એવું બધું આવે. તો એનીથી આ એટ્રેક્ટ થશે અને એટ્રેક્ટ થઈને ખાલી એની સાથે જોડાશે. હજી એણે નક્કી નથી કર્યું કે આમાં કયા કાર્બન ઉપર મારે જોઈન્ટ થવું. બરાબર છે? એ હજી નક્કી નથી થયું. ખાલી બેન્ઝીનમાં નજીક આવીને આવું એટ્રેક્શન. આને બોલાય પાઈ કોમ્પ્લેક્સ. ધીસ ઇઝ નોન એઝ પાઈ કોમ્પ્લેક્સ. આપણે એવરી ટાઈમ આ બનતો જ હોય. એટ્રેક્શન તો દર વખતે થતું જ હોય, પણ આપણે લખતા નથી જનરલી. એટલે આપણે આ સ્ટેપને સ્કીપ કરીએ છીએ. અને આપણે ડાયરેક્ટ સીધું આપણને તો ભાઈ અટેકમાં રસ છે. એટ્રેક્શન ફેટ્રેક્શન કાંઈ નહીં. અટેક કરી આવો જઈને સીધો. બરાબર છે? એમાં સારું. હવે આમાં કોણ ટાઈમ પાસ કરે? જે કામ છે એ કરને ભાઈ ડાયરેક્ટ સીધું. હાલો, અટેક કરી દીધો. ગમે એ એક પાઈ બોન્ડને અટેક કરાવો.
અને આ જ પ્રોસેસ છે ને બહુ ડિફિકલ્ટ થાય, કારણ કે આના પાઈ ઇલેક્ટ્રોન ડીલોકલાઇઝ થયા હોય ને, ડીલોકલાઇઝમાંથી લોકલાઇઝ કરીને એક ખેંચવાનું, ઓલા પાઈ બોન્ડ ફરતા હોય એને સ્ટોપ કરીને એક ઇલેક્ટ્રોનની પેર ખેંચી જવાની. બેમાંથી કોઈ એક કાર્બન સાથે તમે જોઈન્ટ કરી દો. આ તો બેન્ઝીન છે, આમાં તો કોઈ ફરક નહીં પડે. ચલો એક કામ કરીએ, આપણે આ ઉપરના કાર્બનની સાથે અહીંયા આગળ ક્લોરીન જોઈન્ટ કરીએ. ત્યાં એક હાઇડ્રોજન છે, બાજુમાં આવશે પ્લસ ચાર્જ. પાઈ બોન્ડમાં તો આપણે હેલોજન એડ કરતા શીખ્યા છીએ, એવી જ પ્રોસેસ અહીંયા આગળ કરવાની છે. ટેમ્પરરી મોમેન્ટરીલી આ કાર્બન છે એ કેવો બની જશે? તો કે આ કાર્બન બની જશે sp3. અચ્છા, હું જે કહું છું એ તમે લોકો છે ને જોજો, કમ્પેરિઝન કરજો. પાઈ બોન્ડમાં એડિશન થાય ને ત્યારે આપણે આવું શીખ્યા છીએ. આમાં કોઈ H+ કે Cl+ લખો. ચલો તમને ખબર છે અહીંયા જોઈન્ટ થાય તો અહીંયા પ્લસ ચાર્જ આવે, અહીંયા જોઈન્ટ થાય તો અહીંયા પ્લસ ચાર્જ આવે. ગમે એક કાર્બનની સાથે Cl જોડાય, બાજુમાં શું આવે? પ્લસ ચાર્જ. આપણે આવું શીખ્યા હતા, લોન પેર આપીને અહીંયા રિંગ બનાવી લે, અને રિંગ જે કાંઈ બને આને કહેવાય સાયક્લિક ક્લોરોનિયમ આયન. આમાં આવું ન થાય, આમાં આવી રિંગ ન બનાવી. આમાં કેમ 3 મેમ્બરની રિંગ બનાવી? આમાં કેમ ન બની? આમાં રિંગ ન બને. એમાં રિંગ ન બનવા પાછળનું કારણ છે એ જુઓ. આ આલ્કિન કરતા ક્યાં અલગ પડે ને એ દેખાડું છું તમને. આનું રીઝન એવું છે, અહીંયા આગળ તો છે એ Cl અને H ડીલોકલાઇઝેશન શરૂ થઈ જશે, રેઝોનન્સ. હજી એક સ્ટ્રક્ચર બનશે, બોલો હવે ક્યાં જશે પાછો? ઓર્થો ઉપર. એટલે અહીંયા આગળ તમને આ 3 સ્ટ્રક્ચર મળશે. એકચ્યુઅલી સાચું સ્ટ્રક્ચર ન આ છે, આ નથી, ના નથી. રિયલ સ્ટ્રક્ચર તો કયું હોય? રિયલ સ્ટ્રક્ચર ઇઝ રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર. HCl ઓર્થો ઉપર પ્લસ, પેરા ઉપર પ્લસ, ફરીથી ઓર્થો ઉપર. ધીસ ઇઝ ધ રિયલ હાઇબ્રિડ. આ બીનું હોય. અને આમાં તમે જો એટલે પેલો Cl ક્લોરોનિયમ આયન નથી બનાવતો, ઓલા કરતા અલગ પડી ગયું આ કંઈક. રિયલ સ્ટ્રક્ચર આ તો લખીએ છીએ આપણે આ, બાકી ખરેખર આ બીનું હોય. અને આમાં બેન્ઝીનમાં કયો ચાર્જ છે? પ્લસ. માનો કે અહીંયા આગળ બેન્ઝીનની જગ્યાએ મેં ટોલ્યુઇન લીધું હોત તો અહીંયા આગળ શું થાત? પ્લસ આ ઇફેક્ટ મળત, અને પ્લસ આ ઇફેક્ટ મળે તો સ્ટેબિલિટી વધે. તરત આ બને, રિએક્શનની સ્પીડ ફાસ્ટ થાય. માનો કે અહીંયા આગળ હું કોઈ NO2 મૂકી દઉં તો એક તો પ્લસ ચાર્જ છે અને ઓલો પાછો પથારી ફેરવે, સ્પીડ ઘટે, વિલન નડે. બરાબર છે? અને કોઈક ભાઈબંધ હોય તો સપોર્ટ કરે ડોનેશન કરવામાં, બરાબર, કે જા ભાઈ તું અટેક કરી આવ. અને અહીંયા આગળ છે એ કોક હોય તો પાછા નડે ખરી, પણ કોક વિલન પણ હોય, એ પાછો બેન્ઝીનની અંદર જ હોય, બધું એમાં જ હોય. અને ધીસ ઇઝ ધ RDS ઓફ ધીસ રિએક્શન. આ Cl આની સાથે જોઈન્ટ થાય એને જ RDS કહેવાય. આ જે બને છે ને આ બન્યું છે, આને કહેવાય સિગ્મા કોમ્પ્લેક્સ. ઓલાનું નામ શું હતું? પાઈ કોમ્પ્લેક્સ. એ ખાલી એટ્રેક્શન હતું. હવે તો રિલેશનશિપ બંધાઈ ગયો ભાઈ. આની અંદર સિગ્મા કોમ્પ્લેક્સ. સિગ્મા કોમ્પ્લેક્સ છે એ એક વિલેન્ડ નામના સાયન્ટિસ્ટે ગોત્યું છે, એટલે આને વિલેન્ડ કોમ્પ્લેક્સ પણ કહેવાય. અચ્છા, આનું બીજું નામ છે એ હજી છે એરિનિયમ આયન. બરાબર, એરિનિયમ આયન. એરિનિયમ એટલે અહીંયા આગળ એરોમેટિક રિંગ ઉપર પ્લસ ચાર્જ આવ્યો એટલે એરિનિયમ આયન પણ તમારે કહેવાય. તો સિગ્મા કોમ્પ્લેક્સ, વિલેન્ડ કોમ્પ્લેક્સ, એરિનિયમ આયન જે કાંઈ બોલવો હોય એ. બરાબર છે? ઓકે. હવે જો આ બે છે એ રિએક્શન કરી નાખી, પછી રિએક્શન કર્યા પછી હવે શું થશે? રિએક્શન કર્યા પછી કાંઈક પ્રોડક્ટ તો બને ને. હવે એ પ્રોડક્ટ બનાવવા માટે થઈને અહીંયા જોશો, અહીંયા આગળ FeCl4 છે. આને એરોમેટિસિટી પાછી જોવે છે. મને મારી એરોમેટિસિટી પાછી દઈ દે. કેમ દેવી? FeCl4. એ FeCl4 શું કરશે? અહીંયા અટેક કરી દેશે, હાઇડ્રોજન ઉપર અટેક કરશે, એટલે હાઇડ્રોજન એના ઇલેક્ટ્રોન પેર રિંગમાં મૂકીને જશે. અહીંયા આગળ લિવિંગ ગ્રુપ લીવ થાય છે, પણ વિધાઉટ ઇલેક્ટ્રોન પેર. જો એરોમેટિસિટી રીગેઇન થઈ ગઈ અહીંયા આગળ. બરાબર છે? એરોમેટિસિટી ફરીથી આપણને મળે છે, રિંગ ઉપર આવી ગયો Cl. અચ્છા, FeCl4 અને H એ ફરીથી ડીકમ્પોઝ થઈ જાય, બની શું જશે? HCl પ્લસ FeCl3. તો આ કેસમાં FeCl3 ઇઝ યોર કેટેલિસ્ટ.
FeCl3 તમારો કેટેલિસ્ટ છે, બરાબર, અને ક્લોરોબેન્ઝીન બની ગયો. 2 સ્ટેપ પ્રોસેસ છે. આ સેકન્ડ સ્ટેપ તો બહુ જ ફાસ્ટ હશે. સેકન્ડ સ્ટેપ ઇઝ વેરી ફાસ્ટ. કેમ ફાસ્ટ છે? રીઝન હું? એરોમેટિસિટી રિગેઇન થાય છે, એરોમેટિસિટી પાછી મળે અને તો એને બહુ ગમે. Cl ત્યાંથી અલ્ટિમેટલી તમે જુઓ હાઇડ્રોજનને કાઢી મૂકે છે. અહીંયા પહેલા કોણ હતો? H. આ હાઇડ્રોજન ગયો અને એની જગ્યાએ શું આવી ગયું? Cl. બરાબર, આટલા કાંડમાંથી પસાર થઈને 1, 2 ને 3 રિયલ આયન કયો છે? વચ્ચે જે ઇન્ટરમીડિયેટ બને છે એ સિગ્મા કોમ્પ્લેક્સ ઓર એરિનિયમ આયન. અને અહીંથી જ તમને ખબર પડે, માનો કે આમાં કોઈ ડોનેશન વાળું ગ્રુપ હોય તો ક્લોરિનેશનની સ્પીડ વધે. એટલે બેન્ઝીન કરતાં ક્લોરોબેન્ઝીનની સ્પીડ કેવી હોય? વધારે. બરાબર, સ્વાભાવિક છે ને. અને માની લો કે નાઇટ્રો લઈ લો તો સ્પીડ છે એ ઘટે. ચલો હું તમને એવું કહું કે EAS રિએક્શન ઓફ ફોલોઈંગ, અમુક તમને છે એ ઓર્ડર બનાવવાના કીધા છે. વિચાર આન્સર આપજો. ક્લોરિનેશન કરવાનું છે. હું આવું કહેવા માંગુ છું તમને. જો બેન્ઝીન, આમાં નાઇટ્રોબેન્ઝીન તમે લઈ લો. નાઇટ્રોબેન્ઝીનનું ક્લોરિનેશન કરવું હોય તો બહુ ડિફિકલ્ટ છે. આની કરતા ઇઝીલી કોનું થઈ શકે? કયો છે? બેન્ઝીન. કોઈ ખેંચવા વાળું તો નહીં, એ તો સારું, કોઈ ના તો ન પાડે. આની કરતા છે એ માની લો કે મિથાઇલ હોય તો આને અમુકની બધી પરમિશન મળેલી હોય કે કાંઈ વાંધો નહીં, કોક મળે તો અટેક કરી આવજે, કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ ગમતું હોય તો કહેજે તું, તારે આપણે અટેક કરાવી દેશું. આની કરતા ચાલો આમાં થોડીક ઘણી પરમિશન છે, પણ માની લ્યો કે કોક લોન પેર વાળો હોય, આ તો બહુ મજા આવી. એક તો આને ઇલેક્ટ્રોન નથી, અને આવા કોક માનો કે લોન પેર વાળા અહીંયા આગળ જોઈન્ટ થયા હોય તો આને તો મજા જ આવી જાય, બધી ફેસિલિટી આપે હારે. તો રિએક્શનની સ્પીડ જુઓ તમે, વધતી જાય. હજી તો અહીંયા NH2 મૂકો તો આની કરતાંય ફાસ્ટ હશે NH2. બરાબર, તો ક્લોરિનેશનની સ્પીડ, ક્લોરિનેશન નહીં ગમે એ, બરાબર, નાઇટ્રેશન, સલ્ફોનેશન, બ્રોમિનેશન, ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશન, જેમ જેમ બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધશે એમ રિએક્શનની સ્પીડ વધતી જશે. અને વિડ્રોઈંગ ગ્રુપ હોય તો રિએક્શનની સ્પીડ ઘટતી જાય. EASની અહીંયા આગળ આવી પ્રોસેસ આપણને છે એ જોવા મળે. તો ધીસ રિએક્શન ઇઝ નોન એઝ EAS, ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન. ચલો મારે આનો ગ્રાફ બનાવવો છે. ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપમાં સાયક્લિક આયન બન્યો છે અહીંયા આગળ, એરિનિયમ આયન બન્યો છે. અને પછી સેકન્ડ સ્ટેપમાં ક્લોરોબેન્ઝીન. કેવી રીતે બનાવશું? આવી રીતે એનો P ડાયાગ્રામ બનશે. ચલો આવી રીતે અહીંયા Cl પ્લસ આમ તમારે લખવું જોઈએ. આ તમારા બે રિએજન્ટ. શું થશે? આ ફર્સ્ટ પીક, પછી આ સેકન્ડ પીક, અને અહીંયા આગળ પ્રોડક્ટ. અહીંયા શું બનશે? અહીંયા આગળ પેલું સાયક્લિક ક્લોરોનિયમ આયન વાળું, આ Cl અને H પ્લસ ચાર્જ. આપણે રિયલ જ લખી શકીએ, આ તો ન લખી શકાય. રિયલ વાળું કયું છે? રિયલમાં કયું આવે છે? આ બધે ચાર્જ આવી રીતે ફરતો હશે ને. અહીંયા પ્લસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા, અને ફાઇનલી ક્લોરોબેન્ઝીન, અને એક રિમૂવ થઈ જશે H પ્લસ. અચ્છા, ધીસ ઇઝ TS1, આ ટ્રાન્ઝિશન સ્ટેટ 1, અને અહીંયા આગળ ટ્રાન્ઝિશન સ્ટેટ 2. TS1 કેવું દેખાશે બોલો સાહેબ? TS1, તો TS1 ની અંદર અહીંયા આગળથી છે, અહીંયા આગળ એક તો હાઇડ્રોજન છે જ તે Cl પ્લસ ની સાથે છે, આ જોઈન્ટ થતો હશે ને, અહીંથી પાઈ બોન્ડ જતો હશે. Cl પ્લસ આની અંદર એડ થાય છે જો, અને Cl પ્લસ એડ થાય એટલે આ કાર્બન ઉપર છે એ પ્લસ ડેલ્ટા આવશે ને, ક્લોરીન ઉપર એ પ્લસ ડેલ્ટા. આ TS1. TS2 કેમ બનશે? TS2 ની અંદર આ ક્લોરીન જે છે એ તો
પૂરેપૂરો જોઈન્ટ થઈ ગયો, હાઇડ્રોજન જાતો હશે. હાઇડ્રોજન જાતો હશે ને એના ઇલેક્ટ્રોન અહીંયા મૂકતો હશે. આ થઈ ગયું TS2. TS1 TS2 પહેલું સ્ટેપ જ છે એ RDS છે. સેકન્ડ સ્ટેપ તો બહુ ફાસ્ટ છે કારણ કે આમાં એરોમેટિસિટી પાછી આવશે. આમાં પહેલામાં એરોમેટિસિટી વહી ગઈ એટલે આ સ્ટેપ ધીમું હાઇટ ઉપર છે, આ નીચે છે. આ બેરિયરને તમે કંટ્રોલ કરી શકો કેવી રીતે? આમાં ડોનેટિંગ ગ્રુપ જોઈન્ટ કરીને. માનો કે સાહેબ હું આની અંદર આમ CH3 રાખી દઉં અહીંયા આગળ મિથાઇલ, તો બેરિયરની હાઇટ કેવી થશે? નાની થશે. ઇલેક્ટ્રોન ડેન્સિટી, rate of ES reaction is directly proportional to electron density present in the benzene ring. What do you say? હા કે ના? એટલે આમાં કેટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી જાય છે એ ચેક કરી લેવાની એટલે તમને લોકોને આન્સર મળી જશે. તો આનો P ડાયાગ્રામ પણ બનાવી દીધો મેં તમને. નોર્મલી આ બધા છે ને જે આલ્કિન વાળા ડબલ બોન્ડ છે ને એની જેવા નથી. આ બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન એમ હાથમાં ન આવે, બરાબર છે? બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન તમે સમજો ને ફટાક કરતી રિએક્શન કરી દે, ન થાય. નથી થવાનું કારણ શું? જો સાયક્લો આલ્કિન તમને યાદ જ છે. આમાં ચલો હું Cl2 એડ કરું તો આપણે આવું શીખ્યા હતા ને, એન્ટી એડિશન થાય, પાઈ બોન્ડ તૂટે, એન્ટી એડિશન. એન્ટી એડિશનમાં એક Cl આવી રીતે ને બીજો Cl આવી રીતે, Cl2 એડ થયો CCl4 માં. બેન્ઝીનમાં કરવા જાવ, લ્યો નો થાય, તૂટી જાય ને મરી જાય ને તોય નો થાય. Cl2 CCl4 નો રિએક્શન. બ્રોમિન એડ કરો આમાં બેન્ઝીનમાં, નો રિએક્શન થાય. સાયક્લોહેક્ઝીનમાં બ્રોમિન એડ કરો, ફટાક કરતો એડ થઈ જાય. ઈ એવું શો કરે છે કે સાહેબ અહીંયા જે પાઈ બોન્ડ છે અને આના જે પાઈ બોન્ડ છે, આના નાના પાઈ બોન્ડમાં 100 નો ફેર છે. આના પાઈ બોન્ડનો બોન્ડ ઓર્ડર કરેક્ટ કેટલો છે? 2. અહીંયા આગળ બોન્ડ ઓર્ડર કેટલો છે? 1.5. ડીલોકલાઇઝ પાઈ ઇલેક્ટ્રોન હારે કામ કરવાનું છે. અને ડીલોકલાઇઝ પાઈ ઇલેક્ટ્રોન એટલે આના એના પાઈ ઇલેક્ટ્રોન એટલા બધા ગમે છે ને, એ શું કરે છે જો, પ્રાણે ફોર્સફુલી તમે અત્યારે રિએક્શન કરી, કોઈ કેટેલિસ્ટ નાખ્યો તમે અને ફોર્સફુલી રિએક્શન કરાવી તો એણે પોતાના હાઇડ્રોજનનું બલિદાન આપી દીધું પણ પાઈ ઇલેક્ટ્રોનને બચાવી લીધા. શું કર્યું એણે? જો આ હાઇડ્રોજન છે એનું બલિદાન આપી દીધું, સિગ્મા બોન્ડ બ્રેક કરી નાખ્યો, પાઈ બોન્ડ બ્રેક ન કર્યો. બરાબર? રઘુકુલ રીત સદા ચલી આવી. બરાબર? સિગ્મા બોન્ડ જાય પણ એરોમેટિક સિસ્ટમ ન જાય, એ એમનેમ જ રહે, ફિટ થઈ ગયું. આ એને બહુ ગમે છે પાઈ ઇલેક્ટ્રોન. અંદર ફરતા હોય એટલે સ્ટેબિલિટી મળે, તો શું કામ ભાઈ એ એની સ્ટેબિલિટીને જવા દે? તો સબસ્ટિટ્યુશન પ્રિફર કર્યું, એડિશન રિએક્શન અલાઉડ ન કરી. પાઈ બોન્ડ ન તોડ્યો ને સિગ્મા બોન્ડ તોડી નાખ્યો. બાકી થવું આ જ હોતું હતું કે ભાઈ અહીંયા આગળ છે આ 3 ક્લોરીન છે, 3 માની લો 3 પાઈ બોન્ડ છે, એકાદો પાઈ બોન્ડ તોડીને તો ક્લોરીન ફિટ થાવ. એકાદો તો આમ ભલે 2 પડ્યા રહે ને એક અહીંયા આગળ પાઈ બોન્ડ તોડીને, ના રે ના, આવું મને ન ગમે. આવું કોઈ દી ન ગમે. એરોમેટિસિટી વહી ગઈ. નહીતર આમાં બેન્ઝીનમાં ફેર હું? આ રિએક્શન એડિશન રિએક્શન છે ને આ રિએક્શન સબસ્ટિટ્યુશન રિએક્શન છે. એટલે બેન્ઝીન બીજા બધા કરતા અલગ હાલે છે. બરાબર? બધાની ભાઈ લવ સ્ટોરી એક સરખી ન હોય, અલગ અલગ હોય આમાં. બરાબર છે? આ અલગ બાબત છે, આ પણ અલગ બાબત છે. તો આમાં ચાલો તમને ખ્યાલ આવી ગયો કઈ પ્રોસેસ છે, શું છે. એક ક્લોરિનેશનનો મેં તમને આઈડિયા આપ્યો. તમે લોકો એક કામ કરો, બ્રોમિનેશન તમારી જાતે લખો. બ્રોમિનેશન તમારી જાતે લખો, પછી હું આગળની પ્રોસેસ શરૂ કરું છું. ચલો, બ્રોમિનેશન માટે તમે શું કર્યું હશે? બેન્ઝીન, આમાં શું લેવું જોઈએ બોલો? Br2 અને Fe. તમે અચ્છા FeBr3 ડાયરેક્ટ યુઝ કરી શકો, એવું કાંઈ નથી. FeBr3 પણ ઓલામાં તાજો રિએજન્ટ બને. FeBr3 જ મેઇનલી રિએક્ટન્ટ હોય પણ અંદર તાજો ફ્રેશ પ્રિપેર્ડ બને. ઇન situ એવું આપણે બોલીએ. This FeBr3 will form in situ. રિએક્શનમાં તાજું તાજું બને. અહીંયા આગળ શું આવી જશે? બ્રોમોબેન્ઝીન.
આયોડિનેશન કરવા માટે, બ્રોમિનેશન તો કર્યું. અચ્છા, આયોડિનેશન કરવા માટે કોઈ કેટેલિસ્ટ નો નાખો ને તોય ચાલે. આયોડિનનો તો સાહેબ આઈ બોન્ડ આઈ એકદમ વીક છે. આઈ બોન્ડ આઈ છે આનો તો બહુ વીક છે ને, તો આની ઉપર તો તરત કોઈ પાઈ બોન્ડ અટેક કરી દેશે અને આમાંથી આપણને પ્રોડક્ટ શું મળી જાય બોલો? આયોડોબેન્ઝીન. શું રિમૂવ થયું? HI. અને આ HI તો રિડ્યુસિંગ એજન્ટ છે એટલે આયોડિનેશન ઇઝ રિવર્સિબલ. આ ઘણીવાર મેં તમને કીધું છે, આયોડિનેશન ઇઝ રિવર્સિબલ. આઈ બોન્ડ આઈ બહુ વીક છે અને કોઈ કેટેલિસ્ટની જરૂર નથી પડતી. આયોડોબેન્ઝીન બને પણ હારે હારે HI બને. ના HI છે એ શું છે? રિડ્યુસિંગ એજન્ટ. રિડ્યુસિંગ એજન્ટ છે એટલે આ નડે આપણને. HI ઇઝ રિડ્યુસિંગ એજન્ટ. તો આપણે શું કરશું બોલો? આને રિમૂવ કરવા માટે થઈ અને રિએક્શનને ફોરવર્ડ ડિરેક્શનમાં જ રહે એવું કરવા માટે થઈને આપણે શું કરી દઈએ? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. કયા કયા? HNO3, HiO3, HiO4, HGO. આની પહેલા પણ લખાવ્યા છે તમને. આ પ્રોસેસ કરતાંય તે હું તો તમને એવું સજેસ્ટ કરું છું, એવું જોવા મળ્યું છે કે ભાઈ આવા બધી માથાકૂટું કરવી એની કરતાં તમે આની અંદર એડ કરી દો ICl, આયોડિન મોનોક્લોરાઇડ. તો આમાં તો I પ્લસ ડેલ્ટા હોય, Cl માઇનસ ડેલ્ટા. બોન્ડ તો આનો તે છે એ વીક જ છે, તરત તૂટી જશે. વી હેવ આયોડોબેન્ઝીન ઓન ધ રિંગ અને રિમૂવ શું થયું? HCl. અને HCl ઇઝ નો લોંગર રિડ્યુસિંગ એજન્ટ. આ HCl બન્યો અને આ રિડ્યુસિંગ એજન્ટ પણ નથી. બહુ સારું કહેવાય. તો આપણે આયોડિનેશન માટે આ રિએક્શન પ્રિફર્ડ કરીએ છીએ. આયોડિનેશન માટે કયું સારું? ICl. નોટ ઓનલી ધેટ, ICl ઇઝ ઇવન મોર રિએક્ટિવ ધેન આયોડિન. આયોડિન કરતાં રિએક્ટિવ છે, બરાબર? આયોડિન કરતાં રિએક્ટિવ છે અને રિએક્શનની અંદર કોઈ તમારે ઓક્સિડાઇઝિંગ એજન્ટ પણ નહીં નાખવો પડે કારણ કે HCl રિડ્યુસિંગ એજન્ટ નથી. તો આયોડિનેશન બેન્ઝીનનું હારું કેનાથી થશે બોલો? ICl થી. અને જો આનીથી કરો તો રિએક્શન રિવર્સિબલ હોય. આ બધા ઓક્સિડાઇઝિંગ એજન્ટ લેવા પડે. હેલો આલ્કેન હેલોરિનમાં આ લખેલું છે, તમે જોજો. ક્લોરિનેશન કર્યું, બ્રોમિનેશન કર્યું, ફ્લોરિનેશન આનીથી ન થાય. ફ્લોરિનેશન ઇઝ નોટ પોસિબલ બાય ધીસ મિકેનિઝમ. તો ફ્લોરિનેશન માટે આપણે છે એ શું કરવું જોઈએ? ફ્લોરિનેશનની અંદર તકલીફ શું છે? તમે જુઓ, આયોડિન લ્યો કે તમે બ્રોમિન લ્યો, કોઈ પણ લ્યો, તમારે અલ્ટિમેટલી ઇલેક્ટ્રોફાઇલ E પ્લસ જોઈએ. F પ્લસ બનાવો લ્યો, મરી જાય તોય ન બને. આ જન્મમાં તો નહીં જ બને. F plus is highly electronegative element and this formation is not possible. બને જ નહીં. આ નથી બનવાનું. F plus fluorination is not possible by EAS process. લખો ક્યાંક પોઈન્ટ. is not possible by EAS, electrophilic aromatic substitution. ફ્લોરિનેશન પોસિબલ નથી. તો હવે શું કરવું જોઈએ? અબ ક્યાં કિયા જાય? ફ્લોરિનેશન તો પોસિબલ નથી ને, ગમે એમ કરીને ફ્લોરોબેન્ઝીન બનાવવો જ છે. તો બે સાયન્ટિસ્ટ છે, બરાબર છે? બાર્ડ-શીમન રિએક્શન. નામ નથી યાદ રાખવાની જરૂર, છોડો. આ બે સાયન્ટિસ્ટોએ એવું વિચાર્યું કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ લઈ લો, રિંગ ઉપર N2+ Cl-, અને આની અંદર આપણે છે એ એડ કરી દઈએ HBF4. જેવો તમે એડ કરો છો એટલે અહીંયા આગળ ડાયઝોનિયમ કેટાયન અને અહીંયા આગળ આની સાથે શું આવી ગયું? BeF4-, બરાબર? આની સાથે શું આવી ગયું? BF. અને BF હોય એટલે આ સોલ્ટ થોડોક સ્ટેબલ રહી શકે. હવે N2+ માં તો તમે જાણો છો ને, બેન્ઝીન અહીંયા આગળ N2 નટુભાઈને તો બહાર જ જવું હોય અને BF4 માં એક F- આવીને આની ઉપર અટેક કરી દેશે. This is the one and only one process
which gives fluorobenzene. એક નીકળી જશે આમાંથી BF3 અને એક ભાગી જશે N2. આને બોલાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, આને બોલાય બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. FB આ BF4- છે ફ્લોરોબોરેટ. અને આખા કેમેસ્ટ્રીમાં મજાની વાત એ છે કે ફ્લોરોબેન્ઝીન બનાવવાની આ એક જ પ્રોસેસ છે. આમ જોવા જાઉં તો કેમેસ્ટ્રીમાં ખાલી 3 કે 4 જ પ્રોસેસ છે ફ્લોરોબેન્ઝીન બનાવવાની, બાકી કોઈ પ્રોસેસ છે જ નહીં. નથી બનતી એનું કારણ જ છે કે F+ નો બને. આમાં તમે બહુ શાતીર છો. તમે અહીંયા આગળ છે ને આખો આઈડિયા કન્સેપ્ટ બદલી દીધો. તમે જુઓ અહીંયા આગળ બેન્ઝીન ઉપર પ્લસ કરી નાખ્યું તમે, અને પછી BF4- ની અંદરથી શું આવી ગયો? F-. ફ્લોરિનને તો તમારે રિંગને પ્લસ કરવી પડી, તો એકચ્યુઅલી આ જે પ્રોસેસ છે ને એ ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન નથી, પણ આ પ્રોસેસ કઈ છે? ન્યુક્લિયોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન. કોઈ વિકલ્પ નથી તમારો આની પાસે, બરાબર છે? ધીસ ઇઝ ન્યુક્લિયોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન પ્રોસેસ. કોઈને આમાં પ્રોબ્લેમ હોય તો મને બતાવો પહેલા. ન્યુક્લિયોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન, આને શું બોલશું? NAS. Fluorination is possible by NAS and is not possible by EAS. આ પ્રોસેસ પણ તમને એમાઇન્સ વાળા ચેપ્ટરમાં આપી છે ને, આ પ્રોસેસ તમે બધા યાદ રાખશો, કારણ કે ફ્લોરોબેન્ઝીન બનાવવાની આ એક જ પ્રોસેસ છે આપણા સિલેબસમાં. ઓકે, તો આ થયા ફ્લોરિનેશન. ક્લોરિનેશન, બ્રોમિનેશન નોર્મલી થઈ જાય છે. આયોડિનેશન માટે ICl અને ફ્લોરિનેશન માટે થઈ બાર્ટ-સીમન રિએક્શન, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, એની હેલ્પ લેવી પડી. ચલો ત્યારે તો આ બધી પ્રોસેસ અહીંયા જોઈ. હવે એક પ્રોસેસ જોઈશું, નાઇટ્રેશન. નાઇટ્રેશનની પ્રોસેસ નેક્સ્ટ. નાઇટ્રેશન. ચલો આમાં ઇલેક્ટ્રોફાઇલ કયો લેશો? NO2+. નાઇટ્રોનિયમ આયન બોલાય આને, નાઇટ્રોનિયમ આયન. આ બનાવવા માટે થઈને તમારે કયા કયા રિએજન્ટ લેવા પડે? એક છે એનું નામ છે નાઇટ્રેટિંગ મિક્સચર. નાઇટ્રેટિંગ મિક્સચર આ શું છે? This is mixture of concentrated HNO3 and concentrated H2SO4. સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડનું મિક્સચર આ જ મોસ્ટ કોમનલી યુઝ થાય છે. બીજું એક યુઝ થાય છે એનું નામ છે N2O5. ત્રીજું છે NO2BF4. ઘણા બધા છે. 4th નંબર પણ છે NO2OSE, નાઇટ્રોનિયમ એસિટેટ. આવા આપણને અલગ અલગ મળે છે. પેલા રિએક્શન જોઈને પછી આની ઉપર પાછો આવું છું. ચલો જો આપણે સૌથી પહેલા તો તમારે નાઇટ્રેશન કરવા માટે થઈ નાઇટ્રેશન બેન્ઝીન મોસ્ટ કોમન યુઝ થાય છે કોન્સન્ટ્રેટેડ HNO3 H2SO4 અને ટેમ્પરેચર જનરલી 60 ડિગ્રી જેવું હોય છે. આ બેના મિક્સચરને કહેવાય નાઇટ્રેટિંગ મિક્સચર. નાઇટ્રેટિંગ મિક્સચર અહીંયા આગળ છે એ આવી જશે રિંગ ઉપર NO2. અહીંયા બને નાઇટ્રોબેન્ઝીન. આની અંદરથી છે આપણને શું મળી જશે? NO2 અને એક રિમૂવ થઈ જશે H2O. 60 ડિગ્રી ટેમ્પરેચરે જનરલી આ રિએક્શન થતી હોય. કેવી રીતે થાય જુઓ. HNO3 એનું સ્ટ્રક્ચર આવી રીતે હોય OH NO2. આમ સ્ટ્રક્ચર છે એનું N ડબલ બોન્ડ O, અહીંયા O માઇનસ અને આ પ્લસ, આવવાનું સ્ટ્રક્ચર હોય. આ HNO3 નું છે, પણ આપણે એને આમ લખો ને, જરૂર જે છે એ લખો. નાઇટ્રિક એસિડ. આની માલિપા શું નાખ્યું? માલિપા આની માલિપા નાખ્યું H2SO4. સલ્ફ્યુરિક એસિડ. હવે આ બેમાંથી ડોન કોણ છે? H2SO4. બરાબર. ડોન શું કરશે? આપશે. શું આપશે? પ્રોટોન. પરાણે જોતો હોય કે ન જોતો હોય આપી જ દે, લેતો જ જા.
Since H2SO4 being stronger acid, it will forcefully do protonation on nitric acid. તરત જ આ નાઇટ્રિક એસિડને પરાણે H+ ટ્રાન્સફર કરશે. નાઇટ્રિક એસિડને જોતો નથી H+ પણ તોય તે કયો પ્રિન્સિપલ? લોરી બ્રોન્સ્ટેડ. કોઈ એસિડ એસિડ નથી ને કોઈ બેઝ બેઝ નથી, એકબીજાના કોન્ટેક્ટમાં આવે પછી જ નક્કી થાય. આ કોન્જ્યુગેટ HSO4- અહીં આગળ બની ગયું OH2+, પરાણે પ્રોટોનેશન કર્યું ને. એકવાર લગભગ એમ્સમાં ક્વેશ્ચન પૂછ્યો છે કે HNO3 નો રોલ શું હોય નાઇટ્રેશનમાં, તો આનો રોલ હશે બેઝ. HNO3 નો વોટ ઇઝ ધ રોલ ઓફ નાઇટ્રિક એસિડ ઇન નાઇટ્રેશન પ્રોસેસ ઓફ બેન્ઝીન? શું આવશે? બેઝ. H2SO4 એ પરાણાનું પ્રોટોનેશન કર્યું અને પ્રોટોન એક્સેપ્ટ કર્યો. આ એસિડ છે, આ બેઝ છે. અચ્છા, OH2+ એકવાર બને આ તો ગુડ લિવિંગ ગ્રુપ કહેવાય. હાલો નીકળો, બહાર નીકળો. એટલે અહીંયા આગળથી શું આવશે? H2O અને બીજું શું બની ગયું? NO2+. આ NO2+ આપણો ઇલેક્ટ્રોફાઇલ છે. બનાવ્યો ભાઈ, ઇલેક્ટ્રોફાઇલ બનાવ્યો. This NO2+ is our electrophile. આ NO2+ અહીંયા આગળ છે એ બની ગયો. એક વખત હવે NO2+ બની જાય પછી તો તમે લોકો જાણો છો આખી વાર્તા ફરીથી એની તમને ખબર જ છે. પેલું એટ્રેક્શન થશે. બેન્ઝીન લઈ લઈએ. ચલો, આમાં શું લખી દેવાનું? NO2+. આની ઉપર અટેક કરી દેશે. આ જ સ્ટેપ તમારું કયું? RDS, રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. અહીંયા શું આવશે? NO2. એક અહીંયા હાઇડ્રોજન, અહીંયા પ્લસ ચાર્જ. હવે શું કરશો? આમાં એક બાકી પડ્યું રહ્યું છે, જોવો તો જઈ HSO4-. અભી लिखा था, कहाँ गया? આ રહ્યું HSO4-. એ HSO4- શું કરશે? હાઇડ્રોજનને પાછો લઈ જશે. એટલે H2SO4 તમારો શું બની ગયો? કેટેલિસ્ટ. બેન્ઝીનની રિંગ ઉપર શું આવી ગયું? NO2, નાઇટ્રોબેન્ઝીન પ્લસ આ અહીંયા આગળ શું આવશે? H2SO4, સલ્ફ્યુરિક એસિડ, કેટેલિસ્ટ. H2SO4 નો રોલ કયો છે? એસિડ કેટેલિસ્ટ. બરાબર, કેટ છે, કેટ. તો નાઇટ્રેશનની પ્રોસેસ આવી રીતે થઈ. નાઇટ્રેશનની પ્રોસેસ છે એ તમે જુઓ આવી રીતે થઈ. હવે બે નાના ક્વેશ્ચન. એક એમ્સમાં એવો ક્વેશ્ચન પૂછ્યો હતો કે નાઇટ્રેશનની પ્રોસેસ એક કુકરમાં ચાલુ છે, બરાબર, એક પાત્રમાં ચાલુ છે. કઈ પ્રોસેસ ચાલુ છે? નાઇટ્રેશન. તો કોઈ એક સમયે નાઇટ્રેશન ચાલતું હોય તો એમાં બધા લબાચો એક હારે અંદર હોય. હવે એવું કહેવામાં આવ્યું હતું કે બહારથી આની અંદર જો આપણે NaHSO4 નાખી દઈએ, NaHSO4, તો રેટ ઓફ રિએક્શન વધે કે રેટ ઓફ રિએક્શન ઘટે કે કાંઈ ન થાય? ક્વેશ્ચન મારો સમજા? વોટ વિલ હેપન ઇફ વી એડ NaHSO4 ઇન નાઇટ્રેશન રિએક્શન? નાઇટ્રેશન રિએક્શનમાં જો આપણે NaHSO4 નાખી દઈએ ચાલુ રિએક્શને, તો હાઉ ઇટ વિલ અફેક્ટ રેટ ઓફ રિએક્શન? કેવી રીતે અસર કરશે કે કાંઈ અસર જ નહીં કરે? ચલો બોલો, નડિયાદ સેન્ટર, માહીબેન. મહિમા એવું લખ્યું છે. હા સર, ઇન્ક્રીઝ થશે. રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થાય. ઓકે, ચલો પહેલી બરોડા. બરોડા સેન્ટર. કોઈ ફરક નહીં પડે. કોઈ ફરક નહીં પડે. શું કહો છો? ઈડર સેન્ટર. ચલો આ પેલા જે બેન બેઠા છે ને બોલો. પડશે, ફેર પડશે, પણ શું ફેર પડશે? એ તો કાલો ફેર પડશે, પણ શું થશે ઈ કયો? ડિક્રીઝ થશે. ઓકે, ભુજ
ચાલો ભુજ Increase. Increase. ઇન્ક્રીઝ થશે, વધશે, Oh, wow. વધે કે ઘટે? વધે. ઓકે ઓકે. શિયાળે સોરઠ ભલો પણ કચ્છડો બારે માસ. કચ્છની વાત ન થાય. ચાલો અમરેલી. બોલો બોલો બાળક. નહીં ફેર પડે કાંઈ. કાંઈ ફેર નહીં પડે. તમે બોલો જુનાગઢ જીસીઆઈ બેન. કોઈ ફેર નહીં. નડિયાદ સેન્ટર. તમે બોલો બેન. તમે પાછળ ફરીને કાંક વાતું કરી લીધી. ચશ્માવાળા બોલો. ઇન્ક્રીઝ થશે. સારું, ધ્યાન આપો. સાંભળો, અહીંયા આગળ તમે NaHSO4 નાખો છો. NaHSO4 ની અફેક્ટ શું થાય? તમે લોકો લ શેટેલિયર એવું શીખ્યા હશો ભૂતકાળમાં, યાદ કરો. બરાબર, હજારો વર્ષો પહેલા લ શેટેલિયર એવું કાંઈક શીખ્યા હશો ડાયનોસોર એરામાં. પણ એને 11th ને ઘણા બધા વર્ષો વયા ગયા હોય ને એટલે આપણને યાદ ન આવે, કાટ ખાઈ ગયું હોય. બરાબર છે, અશ્મિભૂત થઈ ગયું હોય હવે તો એ. બરાબર, ફોસિલ ફ્યુલ બની ગયા. ચલો, HSO4- જે છે એ તમે અહીંયા આગળ એડ કરો છો, NaHSO4. હવે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ એ જેવો તમે એડ કરો એટલે એનું તો આયોનાઇઝેશન થાય, Na+, અને એક શું બનશે? HSO4-. HSO4- અહીંયા આગળ શું બન્યો? જો કોમન આયન. કોમન આયન ઇફેક્ટ થઈ અને કોમન આયન ઇફેક્ટથી આખું ઇક્વિલિબ્રિયમ આ બાજુ આવવા માંડ્યું. અચ્છા, આ ઇક્વિલિબ્રિયમ આ બાજુ આવ્યું તો આ ઘટી જશે, આ ઘટે તો આ ઘટે, અને NO2+ પણ ઘટશે. અને NO2+ અહીંયા આગળ છે એ ક્યાં વપરાવાનો હતો? બેન્ઝીન સાથે. NO2+ પેલા 25 બનતા હતા, હવે ખાલી 10 જ છે. તો બેન્ઝીનને અટેક કરવા માટે ઓછા મળશે. તો આ જ તમારું RDS છે ને. NO2 ઓછા બન્યા એટલે અહીંયા આગળ ઓલ ઓવર જોવા જાવ તો રિએક્શનની સ્પીડ ઘટે. તમારો જવાબ આવે રેટ ઓફ રિએક્શન ડિક્રીઝિસ. પ્રક્રિયાની સ્પીડ છે એ ઓછી થાય, રિએક્શનની સ્પીડ ઘટે. બરાબર, આવું કહેવાનું હતું. બરાબર છે. ચલો, આ એક ક્વેશ્ચન છે અહીંયા આગળ જોયો. સેકન્ડ ક્વેશ્ચન છે એ જોઈએ. માનો કે આપણે છે અહીંયા આગળ આવું કરીએ છીએ, C6H6 બેન્ઝીન લઈને એનું નાઇટ્રેશન કર્યું અને બેન્ઝીનના નાઇટ્રેશનથી C6H5NO2 નાઇટ્રોબેન્ઝીન બન્યું. આ રિએક્શનની સ્પીડ R1 છે. C6D6 લીધો, આનું પણ નાઇટ્રેશન કર્યું, આની સ્પીડ R2 નીકળી. C6 અને અહીંયા આગળ આવી જશે D5NO2 ડ્યુટેરોબેન્ઝીન લઈ અને આનું આપણે નાઇટ્રેશન કર્યું, ડ્યુટેરેટેડ નાઇટ્રોબેન્ઝીન. અચ્છા, એવા ડેટા પ્રોવાઈડ કર્યા છે કે ભાઈ બોન્ડ એનર્જી ઓફ કાર્બન ડ્યુટેરિયમ બોન્ડ ઇઝ ગ્રેટર ધેન કાર્બન હાઇડ્રોજન બોન્ડ. આના એક્ઝેક્ટ કંઈક ડેટા આપેલા હોય. માની લો કે આનું 100 છે તો આનું 80 છે kJ/mol. પણ આપણે એની હારે તો કાંઈ લેવા દેવા નથી. હવે તમને એવું પૂછવામાં આવે કે કમ્પેર R1 and R2, વોટ શુડ બી યોર આન્સર? R1 અને R2 માં કોણ વધારે ને કોણ ઓછું? R1 અને R2 ની અંદર છે એ કયું વધારે કયું ઓછું? ચલો, અમદાવાદ સેન્ટર. R1 ફાસ્ટ હશે, R2 ધીમું હશે. ઓકે, કોને પૂછીએ આમાંથી હવે? તપોવન બોલો. R1 ફાસ્ટ હશે. ઓકે, નડિયાદ સેન્ટર કોઈ એક આન્સર આપજો. આમાં લખ્યું છે શ્રેય. ચલો, નડિયાદ સેન્ટર મિસ્ટર શ્રેય, આ જવાબનો શ્રેય તમને જાય છે. બોલો ઝડપથી રાજકુમાર, તમે બોલતા નથી.
રાજકુમાર કંઈક કામમાં હશે, ચલો કાંઈ વાંધો નહીં. સુરત એસ્પાયર, હે બધા એક આરે નો બોલો, ધીમે ધીમે બોલો, એક પછી એક. R1 is equal to R2. ઓકે, આજુબાજુ વાળા કે છે ઓય એમ નો હોય. ચલો ઈડર શું કે છે? ઈડર હે હરખું તો બોલો. R2 જે રેટ હશે એ ઓછો હશે, R1 આ ઓછું હશે ને આ વધારે હશે. ઓકે, હવે કોઈને કઈ કેવું છે? કોઈને કઈ કેવું હોય તો કહી દો. કોઈ સર R1 વધારે હશે. R1 વધારે છે. ચલો હવે અહીંયા આગળ છે એ ધ્યાન આપશો. તમે જુઓ અહીંયા આગળ છે ને બોન્ડ બ્રેક થવાનો છે બેન્ઝીનમાં કયો? CH. અને અહીંયા આગળ કયો બોન્ડ બ્રેક થશે? CD. હવે એ બોન્ડ બ્રેક તો થવાના છે અને તમને એ ખબર છે કે CD બોન્ડ સ્ટ્રોંગ હોય CH બોન્ડ કરતા, પણ તમે જુઓ ને તો એ બોન્ડ ખરેખર બ્રેક ક્યારે થાય છે? તમે અહીંયા આગળ જુઓ, CH બોન્ડ હોય કે CD બોન્ડ હોય, એ બ્રેક ક્યારે થાય છે? ફાસ્ટ સ્ટેપમાં. રેટ તો કોણ નક્કી કરે? આ સ્ટેપ જેની અંદર કોણ અટેક કરવાનું છે? બેન્ઝીન. અચ્છા, આમાં ન તો CH બોન્ડ બ્રેક થાય છે ન તો CD બોન્ડ બ્રેક થાય છે. આનો મિનિંગ એવો થયો કે હાઇડ્રોજન દૂર થાય કે ડ્યુટેરિયમ દૂર થાય, એ બેને રેટ હારે લેવા દેવા નથી. R1 ની જે સ્પીડ છે ને એ જ સ્પીડ નીકળશે R2 ની. બરાબર છે? અહીંયા આગળ આવું થવું જોઈએ. R1 ઇઝ ઇક્વલ ટુ R2 આમ થવું જોઈએ. એક ભાઈનું અઠ્ઠે ગઠ્ઠે સાચું પડી ગયું. સુરત એસ્પાયર તાળી થઈ જાય એની માટે. આહા, આને કહેવાય લક, નસીબ. બરાબર છે? અને નસીબ કરે એવું કોઈ ન કરે. નસીબ છે, ગવર્મેન્ટ જોબ છે, પોતે ગમે એવો કાળિયો હોય પણ એની વાઈફ એકદમ છે ઈ હા ડોટ 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 પછી સમજી જવાનું. કેમ? તો કે એની પાસે નસીબ છે. તો R1 ઇઝ ઇક્વલ ટુ R2. આને આપણે એવું બોલશું કે સાહેબ કાઇનેટિક આઇસોટોપિક ઇફેક્ટ નથી ઓબ્ઝર્વ થતી. આપણે આને શું કહેશું? લે, અને તો ખોટું લાગી ગયું. ચલો અહીંયા લખી દઉં, કાંઈ વાંધો નથી. આપણે એવું કહેશું કે કાઇનેટિક આઇસોટોપિક ઇફેક્ટ ઇઝ નોટ ઓબ્ઝર્વડ. બોન્ડ એનર્જી CD ની ભલે વધારે હોય CH કરતા, પણ સ્ટેપ જ નથી. બરાબર છે? સ્ટેપ જ નથી. અહીંયા આગળ આવું બોલાય, રેટ ઓફ C6H6 આટલો જ રેટ કોનો આવશે? તો કે રેટ ઓફ C6D6 આટલો જ રેટ કોનો આવશે? બોલો. C6T6 આવું લખી શકાય. બરાબર. અથવા તો કેમિકલ કાઇનેટિક્સની લેંગ્વેજમાં બોલવું હોય તો નો કાઇનેટિક આઇસોટોપિક ઇફેક્ટ ઇઝ ઓબ્ઝર્વડ. રેટ કોન્સ્ટન્ટ KH/KD કેટલો મળે? 1. આ કેટલા મળશે? 1. તમે રેટના લેંગ્વેજમાં બોલો કે રેટ કોન્સ્ટન્ટની લેંગ્વેજમાં બોલો, બે હરખું જ થાય. નો કાઇનેટિક આઇસોટોપિક ઇફેક્ટ. પ્રોટોન રિમૂવ થવા માટે જે રેટ મળે એટલો જ રેટ કેમાં મળશે? ડ્યુટેરિયમ રિમૂવ થવા માટે. બરાબર? રેટ બધાના ઓલમોસ્ટ સેમ છે. બે ક્વેશ્ચન અહીંયા આગળ આપણે રાખીએ છીએ. આવતીકાલે આગળ કન્ટિન્યુ કરશું.